ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી પર સૌથી મોટો ધડાકો. સ્થાનિક કાઉન્સિલરોના ભલામણ પત્રોથી આ ઘૂસણખોરીનું સમગ્ર નેટવર્ક ચાલતું હતું. હવે નારોલમાંથી રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ આલમની ધરપકડ પછી આ મોટો ખુલાસો થયો. મોબાઈલની દુકાનની આડમાં નકલી ડોક્યુમેન્ટ બનાવવાનું રાણા સરકારનું કૌભાંડ ઝડપાયું છે. ગુજરાત એટીએસે રાણા સરકાર અને સોહેબ મોહમ્મદ કુરેશીની ધરપકડ કરી છે. 10,000 થી 30,000 રૂપિયામાં નકલી ડોક્યુમેન્ટ બનાવતા હોવાનો ખુલાસો થયો છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક એકાઉન્ટ, પાસપોર્ટની અરજી કરતા હોવાનો ખુલાસો થયો છે. એટીએસને કોર્પોરેટર ગીતા સોલંકીના 15 ભલામણ પત્રો મળી આવ્યા છે. राणा सरकार के मोबाइल शॉप के अंदर, जिसके दौरान हमको ये उसका कोटा आधार कार्ड, कोटा चुटनी कार्ड, कोटा आरएसी અને उसके साथों साथ उसका बांग्लादेश का भी नेशनल आइडेंटिटी कार्ड मिला है, जिसका ये क्लियरली प्राप्त होता है कि वो बांग्लादेशी सिटीजन है. उसके बाद हमने शोएब कुरैशी, जिसका एक शॉप है अल कुरैशी करके, जिसके अंदर हमने रेड किया, जिसमें से हमको 22 कोटी सर्टिफिकेट मिला, जिसके आधार पे फोर्ड नकल मिला, जिससे हमको फोर्ज्ड आधार कार्ड बनाने का सुविधा मिलती है. उसके अलावा उसके कंप्यूटर से बहुत 300 से ज्यादा खोटा आधार कार्ड बनाने के लिए सर्टिफिकेट्स, उससे 300 से ज्यादा पैन कार्ड, बर्थ सर्टिफिकेट, ऐसे बहुत सारे सर्टिफिकेट्स जो फेक फोर्ज डॉक्यूमेंट्स हमको प्राप्त हुए. जो इन्वेस्टिगेशन में हमको प्रिलिमिनरी इन्वेस्टिगेशन में ये हमको पता चला कि राणा सरकार, उसके साथ रुबियोल इस्लाम करके एक आदमी और शोएब कुरैशी, ये तीनों मिलके बहुत सारे मोर देन 20 बांग्लादेशी इमिग्रेंट्स का पासपोर्ट्स बनाने का कार्य किया और सक्सेसफुल भी रहे, जिसमें हमको अभी के लिए 26 जितना पासपोर्ट एप्लीकेशंस का डिटेल्स अभी हमको मिला है. આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, ઓપરેશન ક્લીન ચંડોળા અને એ બાદ સવાલ એ ઉભો થઈ રહ્યો હતો કે આ બાંગ્લાદેશીઓને એ ડોક્યુમેન્ટ કોણ એ બનાવી આપતું હતું, એ આધાર પુરાવા કોણ બનાવી આપતું હતું, અને એને લઈને સવાલો ઉભા થયા હતા અને તપાસમાં એજન્સીઓ જોતરાઈ હતી. હવે એટીએસને આ ખૂબ મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે અને જે નામો સામે આવ્યા છે, જે લોકોના ભલામણ પત્રો સામે આવ્યા છે, તેને લઈને આ ચોંકાવનારો મોટો ધડાકો. જી અંકુર, જે પ્રકારે જે ચંડોળાનું જે ઓપરેશન જે અત્યારે પૂર્ણ પહેલા ફેઝમાં થયું હતું અને દરમિયાન જે બાંગ્લાદેશો મળી આવ્યા હતા તેઓની પાસે જે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ સહિતના જે ડોક્યુમેન્ટ, જે ભારતીય ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા, જે મામલે ગુજરાત એટીએસ સતત તપાસ કરી રહી હતી કે આ બોગસ ડોક્યુમેન્ટ ક્યાં બની રહ્યા છે, જેને લઈને ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે નારોલમાં કેટલીક શંકાસ્પદ દુકાનોમાં આ પ્રકારે બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપવામાં આવે છે. રૂપિયા 10,000 થી 30,000ના જે ખર્ચે આ ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેને લઈને જયારે ગુજરાત એટીએસની ટીમે તપાસ કરતા જે રાણા સરકાર નામનો જે મુખ્ય જે આરોપી જે છે તે પોતે બાંગ્લાદેશી નાગરિક છે અને 2015માં તેણે અમદાવાદમાં આવ્યા બાદ આજે નકલી ડોક્યુમેન્ટનો કારોબાર શરૂ કર્યો હતો. ગુજરાત એટીએસે જયારે તપાસ કરી તેની દુકાન, જે વીઆઈપી નંબર નામથી મોબાઈલની દુકાન હતી અને મની ટ્રાન્સફરના આડમાં તે બોગસ ડોક્યુમેન્ટ બનાવી રહ્યો હોવાનો ખુલાસો થયો હતો. જયારે તેની દુકાનમાં તપાસ કરતા આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિત જે બોગસ દસ્તાવેજો મળી આવ્યા હતા. એટલું જ નહીં, તેનું જે પોતાનું બાંગ્લાદેશનું જે આઈ કાર્ડ જે હતું, જે રાણા સરકારનું, તે પણ મળી આવ્યું હતું અને તેની સાથે સોએબ કુરેશી નામનો એક અન્ય આરોપી, જે પોતે પણ એક કુવેત નામથી એક જે મોબાઈલની દુકાન ચલાવતો હતો અને તે પણ બોગસ ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ બનાવવાનું કામ કરતો હતો. આ સમગ્ર કેસમાં તપાસ કરતા સામે આવ્યું કે અત્યાર સુધીમાં તેઓની પાસેથી 300 થી વધુ જે નાગરિકો છે તેઓના બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને 22 જેટલા જે ભલામણ પત્રો જે કાઉન્સિલરો છે તેઓના મળી આવ્યા છે, જેમાં ગીતાબેન, જે કમુદ્દીન અને જે શહેજાદ ખાન પઠાણના જે ભલામણના જે 22 પત્રો છે તેની હાલ એટીએસ તપાસ કરી રહી છે, કારણ કે તેઓની ઝેરોક્સ કોપી કાઢીને આ પ્રકારે પાસપોર્ટ બનાવવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ તો તેઓએ 17 જેટલા જે બાંગ્લાદેશીઓ છે તેઓના નકલી પાસપોર્ટ તૈયાર કર્યા હોવાનું ખુલ્યું છે અને તેમાંથી 6 જેટલા બાંગ્લાદેશીઓ વિદેશમાં જતા રહ્યા હોવાનો મોટો ખુલાસો ગુજરાત
એટીએસની તપાસમાં સામે આવ્યું છે. પરંતુ આ રેકેટ ઘણા સમયથી ચાલી રહ્યું હતું અને રિયાકુત ઇસ્લામ નામનો એક વ્યક્તિ જે બાંગ્લાદેશી એજન્ટ છે તેની સંડોવણી પણ ખુલી છે. હાલ તે વિદેશ ફરાર થઈ ગયો છે અને તે પોતે બાંગ્લાદેશી નાગરિકોને જે ભારતમાં લાવતો હતો અને આ પ્રકારે આ જે બંને આરોપીઓનો સંપર્ક કરાવીને તેઓના બોગસ ડોક્યુમેન્ટ બનાવતો હોવાના ખુલાસા થયા છે. હાલ તો ગુજરાત એટીએસે બંને આરોપીના 20 મે સુધીના રિમાન્ડ મેળવ્યા છે અને આ ડોક્યુમેન્ટ તેઓએ બનાવ્યા છે, કેટલા પાસપોર્ટ બનાવ્યા છે અને અત્યાર સુધીમાં કેટલા બાંગ્લાદેશી નાગરિકો વિદેશ જતા રહ્યા છે તે તમામ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.